મારી દીકરીને હમણાં એના દીકરાના લગ્ન છે ને હમણાં મારા છોકરાને ધંધોય સારો હાલતો નથી, તેનું મામેરું કેવી રીતે કરશે એ ઉપાધિ છે હમણાં. હા લે મારી છોકરીનો જ ફોન છે. હા હા બટા બોલ બોલ, શું હાલે, કેવી છે લગ્નની તૈયારી? હા મમ્મી બહુ સરસ હાલે હો લગ્નની તૈયારી. મેં તમને એટલે ફોન કર્યો કે મને ખબર છે કે હમણાં છે ને ભાઈને થોડીક મામેરું કરવાની સગવડ નથી, પણ તું ભાઈને કહી દેજે કે જરાય ચિંતા ના કરે. મારી ઘરે છે ને પ્રસંગે ખાલી આવીને વહેલો ઊભો રહે ને મારા માટે એ મામેરું કરતાંય વિશેષ છે. અને મમ્મી મારું ઘર છે ને મારા ભાઈના મામેરાથી નહીં, મારો ભાઈ આવશે ને એનાથી વધારે શોભશે. અને મારા દીકરાને એના મામાના આશીર્વાદ મળશે ને તે મામેરાથી મોટું મળશે અમને. હા અને રહી વાત સમાજની, તો મને સમાજની છે ને જરાય બીક નથી કે સમાજ શું કહે કે શું નહીં. બસ તમે મામેરું તમારાથી પહોંચાય ને એટલું 500 1000 બંધ કવરમાં મને આપી દેજો એટલે હું લઈ લઈશ. બાકી તમે મામેરાની જરાય ઉપાધિ ના કરતા. હા આજકાલ મામેરાનો પ્રસંગ એટલો દેખાદેખી વાળો થઈ ગયો છે ને કે ભાઈની ઉપર એક જાતનું ટેન્શન આવી જાય. લોકો શું કહે, સમાજ શું કહેશે એની બીકથી ભાઈ બિચારો એની પાસે પૈસા હોય કે ના હોય, કા ઉછીના પૈસા લે અને કા વ્યાજે પૈસા લઈ અને બેનનું હારામાં હારો મામેરો કરવાની ટ્રાય કરે છે. તો તમને શું લાગે, ખરેખર આ પ્રથા સાચી છે? આ પ્રથા હોવી જોઈએ? તો મારી તો દરેક બહેનોને એક જ સલાહ છે કે તમારા ઘરે પ્રસંગમાં પહેલા તમારા ભાઈની હાજરીને વધાવજો, મામેરાને પછી વધાવજો.